સુરેન્દ્રનગર અને તેના આજુબાજુના વિસ્તારમાં ફડફડાટ ફેલાવનાર અને ખાસ કરીને હાલ અમદાવાદમાં રહેતો એવો કુખ્યાત ગેંગસ્ટર મહાવીરસિંહ સિંધવની હવે મોત થઈ છે અને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે। શું છે સમગ્ર મામલો ને ખાસ કરી અને મહાવીરસિંહનો અંત કેવી રીતે આવ્યો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેવાયત ખવડના ડાયરામાં 10 ગાડીઓના કાફલા સાથે પહોંચવું, લાખો રૂપિયા ઉડાવી અને લાઇમલાઇટમાં રહેવું મહાવીરસિંહ સિંધવની એક ઓળખાણ હતી અને એની સાથે સાથે તે એક કુખ્યાત ગેંગસ્ટર પણ હતો અને એક આર્મી મેન પણ હતો। હવે આખી બાબતને લઈને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે આ મહાવીરસિંહ સિંધવનો હવે અંત આવ્યો છે। ખાસ કરીને આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો અમદાવાદ શહેરના વૈભવી ગણાતા બોપલ વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટનો સનસનાટીભર્યો અંત આવ્યો છે અને ખાસ કરીને આખી માથાકૂટને લઈને જો ચર્ચા કરવા જઈએ અને હવે જે મહાવીરસિંહ સિંધવ છે એનું જે મોત થયું છે એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો આખી બાબતમાં એવું સામે આવ્યું છે કે ચોથા માળેથી પટકાતા મહાવીરસિંહ સિંધવનું મોત થયું છે। લૂંટ, ગુસ્સીટોક, આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશંકાસ્પદ કનેક્શન ધરાવતો મહાવીરસિંહ ગઈકાલે રાત્રે સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। 2020માં લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં 10 લક્ઝુરીસ કારનો કાફલા સાથે એન્ટ્રી કરી અને લાખો રૂપિયાનો વરસાદ કરી મહાવીરસિંહ અચાનક લાઇમલાઇટમાં આવ્યો હતો। બોપલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આખી બાબતમાં જો વધુ ચર્ચા કરવા જઈએ તો પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મૃતક મહાવીરસિંહ સિંધવ મૂળ રહેવાસી ચોકડી ગામ, તાલુકો ચૂડા, સુરેન્દ્રનગર તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલ અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો। સોમવારની રાત્રે મહાવીરસિંહે નશાની હાલતમાં ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા પાડોશીઓ સાથે કોઈ બાબતે ભારે હોબાળો મચાવ્યો અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે રહીશો સાથે મારામારી શરૂ કરી દીધી અને આખી બાબતને લઈને ચર્ચાઓ અનેક થઈ। ખાસ કરી અને આવી માથાકૂટ કરી એટલે તેના આતંકથી કંટાળી સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ઇમરજન્સી નંબર 112 ઉપર કોલ કરી અને પોલીસને જાણ કરી હતી અને ત્યાંથી જ આખો કિસ્સો ચાલુ થયો। સ્થાનિકોના જણાણ બાદ પોલીસ આવી હોવાના ભાળ મળતા જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો। ચોથા માળે ગેલેરી કે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો જેના કારણે તે સીધો ચોથા માળેથી હવામાં ફંગોળાઈ અને નીચે પટકાયો હતો। ઊંચાઈ પરથી નીચે પડતા માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાને લીધે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે મહાવીરસિંહ જાતે જ પડી જતા તેનું મોત થયું છે જેથી અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે। મૃતદેહને સોલા સિવિલમાં પીએમ અર્થે પણ મોકલાયો છે પરંતુ આખી બાબતને લઈને હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે આ આખી બાબતમાં પોલીસે જે અકસ્માતનો ગુનો નોંધ્યો અને ત્યારબાદ આ અંગે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ મહાવીરસિંહ પોલીસથી બચવા ભાગતી વખતે જાતે જ લપસીને નીચે પડી ગયો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું। આથી હાલ બોપલ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી અને મૃતક વિરુદ્ધ અગાઉથી જ અનેક પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ખાસ કરી અને આ મહાવીરસિંહ સિંધવ આર્મીમાં પણ હતો એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો મૃતક મહાવીરસિંહ સિંધવે અગાઉ ઇન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવી હતી। 2020માં મોરબી જિલ્લાના ટીકર ગામમાં જાણીતા કલાકાર રાજબા ગઢવી અને દેવાયત ખવડનો એક મોટો ડાયરો યોજાયો હતો અને આ ડાયરામાં મહાવીરસિંહે સ્ટેજ પરથી ચલણી નોટોનો જોરદાર વરસાદ કર્યો હતો જેના કારણે તે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો। ગાડીઓના મસ્ત મોટા કાફલા સાથે રોયલ એન્ટ્રી અને કાયદાના લીરે લુડા ઉડાવવાની તેની લાઇફસ્ટાઇલ સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ હતી। ખાસ કરી અને વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં શિવસંગાત એપાર્ટમેન્ટમાં એક ફ્લેટમાંથી એલસીબીની ટીમે અક્ષય રામકુમાર ડેલુ, અંકિત વિષ્ણુરામ બિશ્નોઈ અને કચ્છના વાંકુ ગામના વિક્રમસિંહ જાડેજાને 17,81,000ના ડ્રગ્સ ખાતે પકડી પાડ્યા હતા અને તપાસ કરનાર એસઓજી પીઆઈ
એસ.એન. જાડેજા અને તેમની ટીમે જ્યારે કડક પૂછપરછ કરી ત્યારે આખો આંતરરાજ્ય ડ્રગ્સનો ભાંડો ફૂટ્યો હતો. પકડાયેલા રાજ્યના શખ્સોએ આ ફ્લેટ મહાવીરસિંહ સિંધવે જ પોતાના મિત્ર મારફતે ભાડે અપાવ્યું હોવાની આખી બાબત સામે આવી હતી. એટલે કે આ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે બતાવે છે કે આ મહાવીરસિંહ કેટલો કુખ્યાત ગેંગસ્ટર હતો. તપાસમાં એવી આશંકા અને કડીઓ સામે આવી હતી કે મહાવીરસિંહ ચુડાના ચોકડી ગામે બેઠા બેઠા કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો, જેના કારણે સુરેન્દ્રનગર એલસીબીએ તેની અટકાયત પણ કરી હતી. આ ઉપરાંત 2023માં જ ચોકડી ગામમાં મહાવીરસિંહ સામે હથિયાર બતાવી ધોળા દિવસે લૂંટ ચલાવી હોવાનો પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે તે સમયે પોલીસે તેની ધરપકડ કરી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો અને ઘટના સ્થળે લઈ જઈને ક્રાઇમ સીનનું પણ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પરંતુ એક આવો ગેંગસ્ટર, પરંતુ એનો અંત હવે એવો આવ્યો છે કે ચોથા માળેથી પડકાઈને તે પડ્યો છે અને એનું મોત નીપજ્યું છે. આ જે આખી કિસ્સો સામે આવ્યો એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.